નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। ભારેથી ભારે વરસાદ જોવા મળશે। 1લી તારીખથી લાગુ થશે નવા નિયમો। તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકોને થશે ડબલ ફાયદો। આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન। એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થઈ શકે છે ઘટાડો। પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ થશે ઘટાડો। આવતા મહિને હોમ લોન થશે સસ્તી। વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ। ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે। ખેડૂતો માટે આવી ગયા છે ચિંતાજનક સમાચાર। ખેડૂતોની આવક નથી વધી, ખર્ચમાં થયો છે વધારો। દીકરીઓને મળશે 50,000 રૂપિયાની સહાય। કેન્દ્ર સરકારની ખેડૂતો માટે નવી યોજનાની જાહેરાત। સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતો બન્યા દેવાદાર। શું ખેડૂતોની લોન માફ થશે? બેંક એટીએમ ને લઈને અગત્યના સમાચાર। ખેડૂતોને મળશે 75,000 રૂપિયાની સબસિડી। મહિલાઓને મળશે ફ્રી સિલાઈ મશીન ખરીદવા માટે 12,000 રૂપિયા। તહેવારો નજીક આવતા ખાદ્ય તેલના ભાવમાં થયો છે વધારો। સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારે તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। આ વચ્ચે હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે ઓરેન્જ અને યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 3 ઓગસ્ટથી મોટા ફોરાનો વરસાદ પડશે તો તારીખ 6 થી લઈને 10 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે। આ કારણે તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા છે। વરસાદી સિસ્ટમ ઉત્તર ભારત તરફ જશે જેમના કારણે 18 થી લઈને 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદનો ફરી મોટો રાઉન્ડ આવશે। 23 ઓગસ્ટથી પર્વતાકાર વરસાદ પડશે। મિત્રો, આપણે જણાવી દઈએ તો આગામી દિવસોમાં જેમ કે જન્માષ્ટમી દરમિયાન પણ સામાન્ય વરસાદની આગાહી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન લોકો મેળાની મજા માણી શકશે। જન્માષ્ટમી દરમિયાન વરસાદી ઝાપટા પડી શકે છે। મિત્રો, ત્યારપછીના સમાચાર વિશે વાત કરીએ તો 1લી તારીખથી લાગુ થશે નવા નિયમો। ઓગસ્ટ મહિનો શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે। દર મહિનાની જેમ ઓગસ્ટ મહિનામાં ઘણા નાણાકીય નિયમો બદલવા જઈ રહ્યા છે। આ નિયમો બદલવાની અસર સામાન્ય માણસના ખિસ્સાને પણ થઈ શકે છે। ખાસ કરીને ક્રેડિટ કાર્ડ, એલપીજી કિંમતના નિયમોમાં ફેરફાર થઈ શકે છે, જ્યારે યુપીઆઈ સંબંધિત પણ ઘણા ફેરફારો થવાના છે। ચાલો મિત્રો જાણીએ કે 1લી તારીખથી કયા નવા નિયમો છે એ લાગુ થશે। સૌથી પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો મિત્રો, દર મહિનાની જેમ આ મહિને એટલે કે ઓગસ્ટ મહિનામાં પણ એલપીજી અથવા તો કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે। વાસ્તવમાં છેલ્લે 1 જુલાઈના રોજ 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને તેનો ભાવ 60 રૂપિયા ઘટાડવામાં આવ્યો હતો। કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘણી વખત ફેરફાર થયો છે, પરંતુ એલપીજી સિલિન્ડરના ભાવમાં હજુ સુધી કોઈ ફેરફાર થયો નથી। આવી સ્થિતિમાં 1 ઓગસ્ટથી એલપીજીના ભાવમાં ઘટાડો થવાની ધારણા છે। મિત્રો, ત્યાં વિશે બીજા ફેરફાર વિશે વાત કરીએ તો સીએનજી પીએનજીના નવા ભાવ જાહેર થશે। તેલ કંપનીઓ દર મહિને સીએનજી અને પીએનજીના નવા ભાવ જાહેર કરે છે। એપ્રિલ 2025 પછી તેના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી। છેલ્લી વખત સીએનજી અને પીએનજીના નવા ભાવ 9 એપ્રિલ 2025ના રોજ વધારવામાં આવ્યા હતા, જ્યારે મુંબઈમાં સીએનજીનો ભાવ 79.50 રૂપિયા પ્રતિ કિલોગ્રામ, જ્યારે પીએનજીનો ભાવ 49 રૂપિયા પ્રતિ યુનિટ છે। ઓગસ્ટ મહિનામાં ફરી ભાવમાં ફેરફારની શક્યતા છે, જો વાહન ચાલકો અને ઘરેલું વપરાશકર્તાઓ માટે ખર્ચમાં વધારો કે પછી ઘટાડો પણ લાવી શકે છે। મિત્રો, ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો બેંક રજાનો પ્રસ્તાવ। ભારતીય રિઝર્વ બેંક દર મહિને બેંક રજાઓની યાદી બહાર પાડે છે, જે પારદર્શક ધોરણે બદલાય છે। ઓગસ્ટમાં તહેવારો અથવા અન્ય મહત્વપૂર્ણ તારીખોને કારણે કેટલીક બેંક સંબંધિત સેવાઓમાં વિક્ષેપ પડી શકે છે। સપ્તાહના અંતે આવતી આ રજાઓને ધ્યાનમાં રાખવાથી તમારી બેન્કિંગ સેવાઓ પ્રભાવિત ન થાય
તેનું ધ્યાન રાખી શકાશે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર. જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 20મો હપ્તો. દેશના કરોડો ખેડૂતો માટે આજે એક સારા સમાચાર સામે આવ્યા છે. ભારત સરકારના કૃષિ મંત્રાલયે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવનારા 20મા હપ્તાની તારીખ જાહેર કરી છે. કૃષિ મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બધા પાત્ર ખેડૂતોને આવતા મહિને 20મા હપ્તાના પૈસા આપવામાં આવશે. કૃષિ મંત્રાલયે મંગળવારે રાત્રે એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. મંત્રાલયે તેના સત્તાવાર ટ્વિટર પર જણાવ્યું છે કે પીએમ કિસાન યોજના હેઠળ 20મા હપ્તાના ₹2000 છે એ બીજી ઓગસ્ટ 2025ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી 2019માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લે 24 ફેબ્રુઆરી 2025ના રોજ બિહાર પ્રવાસ દરમિયાન પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો બહાર પાડ્યો હતો. આ જ અનુસાર કહી શકાય કે આવનારી 2 ઓગસ્ટના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વારાણસીએ જશે અને તે કાર્યક્રમ દરમિયાન ખેડૂતોના ખાતામાં ₹2000નો 20મો હપ્તો છે ટ્રાન્સફર કરવામાં આવશે. સાથે સાથે મિત્રો, બીજા એક રાશન કાર્ડને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. રાશન કાર્ડ ધારકોને મળશે દર મહિને ₹1000ની નાણાકીય સહાય. જો તમારી પાસે રાશન કાર્ડ છે અને તમારી વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી ઓછી છે અને રાશન કાર્ડમાં KYC કરાવેલું છે તો લાભાર્થીને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ દરેક લાભાર્થીઓના બેંક ખાતામાં દર મહિને ₹1000ની નાણાકીય સહાય સીધી મોકલવામાં આવે છે, જેથી આ યોજનામાં પારદર્શિતા જળવાઈ રહે. આ માટે તમારે રાજ્યની ખાદ્ય અને નાગરિક પુરવઠા વેબસાઇટ પર જઈને અરજી કરવાની રહેશે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો સમૃદ્ધ ગુજરાતના ખેડૂતો બન્યા દેવાદાર. ખેતી બચાવવા માટે લીધી 1,47,000 કરોડ રૂપિયાની લોન. સમૃદ્ધ ખેડૂત સમૃદ્ધ ગુજરાતના સૂત્રો પોકારવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, ખેડૂતોની આવક બમણી થશે તેવું રાજ્ય અને કેન્દ્ર સરકાર કહી રહ્યા છે. ત્યારે ખેતી બચાવવા ખેડૂતો દેવું કરવા મજબૂર બન્યા છે. ખુદ સરકારે જ જણાવ્યું છે કે ગુજરાતમાં ખેડૂતોએ 21મી જુલાઈ 2025 સુધીમાં 1,44,330 કરોડ રૂપિયાની બેંક લોન લીધી છે. આ પરથી એ સાબિત થાય છે કે જગતના તાત દેવામાં ડૂબેલા છે. ગુજરાતના ખેડૂતો આર્થિક રીતે બેહાલ થયા છે, કેમ કે હવે ખેતી કરવી મોંઘી બની છે. ખાતર, જંતુનાશક દવાથી માંડીને ખેત મજૂરીનો ભાવ વધ્યો છે. સિઝનમાં અથાગ મહેનત કર્યા પછી પણ જે પાક ઉત્પાદન થાય તે બજાર કે APMCમાં પહોંચે ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા ખેડૂતો હેરાન પરેશાન થયા છે. આ રીતે મિત્રો જોવામાં આવે તો શું આ વર્ષ 2025ના અંતિમ દિવસોમાં શું ખેડૂતોની બેંક લોન છે માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, કારણ કે ઇફકો દ્વારા NPK ખાતરના ભાવમાં પ્રતિ 50 કિલોની ગુણ દીઠ ₹130નો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો 1 જુલાઈ 2025થી કરવામાં આવેલ છે. ખાતર પર લાગુ પડશે. આ નિર્ણયના કારણે NPK ખાતરની 50 કિલોની એક ગુણ ખેડૂતોને હવે ₹1720ના બદલે ₹1815માં પડશે, જેનાથી કૃષિ ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. આજકાલ લગભગ દરેક શહેરમાં રોજબરોજ એવું સાંભળવા મળે છે કે ટ્રાફિક પોલીસે ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કરી લીધું છે. શું તમે જાણો છો કે ટ્રાફિક પોલીસ તમારું ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કરી શકશે નહીં? વાસ્તવમાં તાજેતરમાં એક મહત્વપૂર્ણ નિર્ણય આપતા હાઈકોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે ટ્રાફિક પોલીસને કોઈપણ નાગરિકનું ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કરવાનો કે સસ્પેન્ડ કરવાનો અથવા તો રદ કરવાનો કોઈ અધિકાર નથી. હાઈકોર્ટે કહ્યું કે જો કોઈ વ્યક્તિ બેદરકારીથી વાહન ચલાવે છે તો પોલીસ તેમનું લાયસન્સ જપ્ત કરી શકે છે, પરંતુ આ ફક્ત પ્રારંભિક કાર્યવાહી જ હશે. આ પછી આ મામલા કોર્ટમાં મોકલવામાં આવે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે.
પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ શકે છે ઘટાડો, કારણ કે મિત્રો પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે જો ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $65 પર સ્થિર રહેશે તો આગામી 2 થી 3 મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. હાલમાં તેલ કંપનીઓ પેટ્રોલ પર 12 અને 15 રૂપિયા સાથે ડીઝલ પર 6 થી લઈને 12 રૂપિયા પ્રતિ લીટર નફો કમાય છે. જો ભૂ રાજકીય તણાવ જેવી અસ્થિર પરિસ્થિતિ ભાવ ઘટાડવામાં અવરોધરૂપ બની શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે મળશે 75,000 રૂપિયાની સબસિડી. ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના ખેડૂતો માટે તેમના ઉત્પાદનને અસરકારક રીતે સુરક્ષિત રાખવા માટે એક મહત્વપૂર્ણ તક રજૂ કરે છે. આ યોજના હેઠળ ખેડૂતો તેમની લણણી સંગ્રહ માટે વેરહાઉસ બનાવવા માટે સબસિડી માટે અરજી કરી શકે છે. અણધાર્યા વરસાદ, અતિશય વરસાદ સહિતના હવામાન પેટર્નની અનિયમિત પ્રવૃત્તિ કૃષિ ઉપજને નોંધપાત્ર રીતે અસર પડી શકે છે. યોગ્ય સંગ્રહ સુવિધા વિના ખેડૂતો તેમની ઉપજને બગાડવાનું જોખમ લે છે, જેનાથી નોંધપાત્ર નુકસાન થાય છે. આ પડકારને ઓળખીને સરકારે સબસિડી ઓફર કરીને વેરહાઉસના નિર્માણને પ્રોત્સાહન આપવા માટે ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો આ પહેલા ઉદ્દેશથી ખેડૂતો ખેત પેદાશોની લાંબા સમય સુધી જાળવણી છે સુનિશ્ચિત કરી શકે છે. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો દીકરીઓને મળશે 50,000 રૂપિયાની સહાય. ગુજરાતમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો લક્ષ્મી યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ ધોરણ 9 થી લઈને 12માં અભ્યાસ કરતી દીકરીઓને 50,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય કન્યા વિદ્યાર્થીનીઓને કોઈ પણ સ્થળેથી સારું શિક્ષણ મેળવવા માટે વાર્ષિક આર્થિક સહાય પૂરી પાડવાનો છે. નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતી દીકરીઓને વાર્ષિક 10,000 રૂપિયાના હપ્તા આપવામાં આવશે, જ્યારે ધોરણ 11 અને 12માં ભણતી દીકરીઓને 15,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. ટોટલ આમ 4 વર્ષના સમયગાળા દરમિયાન દીકરીઓને ટોટલ 50,000 રૂપિયાની છે એ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. સ્કોલરશિપ છે આપવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખાતર ખરીદી પર હવે મળશે અકસ્માત વીમો. ખેડૂત ભાઈઓએ હવે ખાતર જેવી જરૂરી વસ્તુ ખરીદતી વખતે મફતમાં મળતી નાણાકીય સુરક્ષાનો લાભ પણ મળવાનો છે. ઇફકો દ્વારા શરૂ કરાયેલી સંકટ હરણ યોજના હેઠળ જો ખેડૂત યુરિયા, નેનો યુરિયા, ડીએપી ખાતર ખરીદે તો તેમને 1 લાખ રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો છે મળે છે. ખેડૂતો માટે મફત વીમો કેવી રીતે કામ કરે છે? જો ખેડૂત 25 બોરી યુરિયા ખરીદે છે તો તેમને 1 લાખ રૂપિયા સુધીનો અકસ્માત મળે છે. જો ખેડૂતો 200 બોટલ ડીએપી અથવા તો તેના યુરિયા ખરીદવામાં આવે તો 2 લાખ રૂપિયા સુધીનો વીમો છે ખેડૂતોને મળશે. આ વીમો 1 વર્ષ માટે માન્ય રહેશે અને ખાતર ખરીદ્યા પછી 1 મહિનાથી તેને ગણતરી શરૂ થશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મહિલાઓને મળશે હવે મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત 12,000 રૂપિયા. દેશના કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ આપવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ રાજ્યની મજૂર પરિવારોની 50,000થી પણ વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે અને પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના 2024માં શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા માટે આર્થિક રીતે નબળા ઘરની બહેનો છે લાભ લઈ શકે છે. અમુક રાજ્યમાં આ યોજના કાર્યરત છે, જેમ કે આપણો ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં ફ્રી સિલાઈ મશીન યોજના છે ચલાવવામાં આવી રહેલી છે. તહેવારો પહેલા ખાદ્ય તેલના ભાવમાં થઈ શકે છે વધારો. હવે તહેવારોની સિઝન શરૂ થાય ત્યારે દર વર્ષની જેમ તહેવારો પહેલા ખાદ્ય તેલનો ભાવ છે વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે 1 માસ પહેલા સિંગ તેલનો ભાવ 70 રૂપિયાનો વધારો થયો છે. આ સિંગ તેલના ડબ્બાના ભાવ 2435 રૂપિયાથી લઈને 2485 રૂપિયા થયા છે, જ્યારે કપાસી તેલના ડબ્બાના ભાવ 110 રૂપિયાનો વધારો થયો છે. કપાસી તેલનો ડબ્બો છે મિત્રો 2270 રૂપિયાથી લઈને 2320 રૂપિયા સુધી પહોંચી ચૂક્યો છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કે ટ્રાફિક નિયમોને લઈને સખ્ત આદેશ જાહેર થયો. ગુજરાત હાઈકોર્ટે ટ્રાફિક નિયમોના કડક પાલન અંગે સૂચના આપી છે. ટ્રાફિક પોલીસની તાકીદને પગલે અમદાવાદ પોલીસે ટ્રાફિક નિયમોનું ખાસ કરી મિત્રો જો કહી શકાય કે ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે લાલ આંખ શરૂ કરી છે. ટ્રાફિક નિયમોનું પાલન કરનાર વાહન ચાલકો ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો એમના વાહનો છે જપ્ત થઈ શકે છે. હાઈકોર્ટે
સૌથી મોટો નિર્ણય લીધો છે. ઉપરાંત ટ્રાફિક પોલીસને કડક કામગીરી કરવા પણ આદેશ આપ્યો છે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કે ખેડૂતો માટે નવી યોજનાની જાહેરાત થઈ છે. કૃષિ ક્ષેત્રના વિકાસ તથા ખેડૂતોના હિતમાં નવી યોજના છે તૈયાર થઈ છે. 24,000 કરોડના ખર્ચવાળી પીએમ ધન કૃષિ યોજનાને મંજૂરી મળી છે. 36 યોજનાને મર્જ કરીને તૈયાર કરવામાં આવેલી યોજના હેઠળ દેશના તમામ જિલ્લામાં કૃષિ પ્લાન્ટ સહાય યોજના છે, જેમાં મિત્રો કૃષિ તથા સંલગ્ન ઉદ્યોગોનો સમાવેશ થાય છે. કેન્દ્રીય મંત્રીમંડળે 36 યોજના જોડીને 24,000 કરોડ રૂપિયાનો ખર્ચ થાય એ રીતે પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાને મંજૂરી મળી છે. માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જાણકારી આપી છે કે સરકારે નવીનીકરણ ઉર્જા મંત્રી દ્વારા રોકવામાં આવેલા 7,000 કરોડ રૂપિયાની મંજૂરી થઈ છે. આ સાથે 20,000 કરોડ રૂપિયાનો પણ ખાસ મિત્રો મંજૂર છે બહાર પડ્યો છે.